મસ્ત પિલોરનો ટેકો લેવાઈ ગયો છે આપણે. પિલોનો ટેકો લઈને પડી જશે ને ગેટ થઈ જશે. સી ઝોન આવી ગયું, આપણી પાસે ડી ઝોન છે. પોપટભાઈ આશ્રમ સોશિયલ મીડિયા આશ્રમમાં પહોંચી આવ્યા છે અત્યારે. અહીંથી આપણે જાય છે ઘરે. જવા દેવા આખું આવી જાય બિલ્ડિંગ. હા સરસ. મને આમ દિલથી ખુશ છે ને કે જાઉં ને. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને. તો કેમ છો? તો ચાલો, યુકેમાં આપણો આજે એમ કે યુકેમાં લાસ્ટ વ્લોગ છે. તો આપણે સાયલા આપણા દેશ પણ જઈએ છે. થોડા નર્વસ પણ છે અને ખબર નહીં સાસથી ધ્યાનથી માટે. તો સાસથી અહીંયા છે, એ પણ નર્વસ છે. સાસથી ભાગી ગઈ અને ધ્યાન છે અહીંયા રમેશ. તો સાસથી વધારે નર્વસ થઈ ગઈ છે કેમકે એના સ્કૂલની તો રજા છે, પણ અમે એકલા છે ને ધ્યાન છે અહીંયા છે. આજે એક જ રજા છે. એક જ રજા છે. હા. તો ભાઈ સાસથી રડે. પરવાની છે. સાસતીને કીધું કે રેડમાં અમે આવી જાઉં. નાના નાની છે તો અમે જઈએ છીએ ઇન્ડિયા. મને પણ બહુ ફીલ સારું લાગતું નથી અને પ્રોબ્લેમ ક્રીમ લગાવીશ. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધા? તો આજે આપણો અહીંયા યુકેનો લાસ્ટ બ્લોગ છે અને જઈએ છે ઇન્ડિયા થોડુંક કામ ફરવા માટે. ને તો આગળ જોતા રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો અને શેર કરજો. અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સપોર્ટ કરજો વધારે. અને શાસ્તી બહુ ઓલું થઈ ગઈ છે, નર્વસ થઈ ગઈ છે, રડે છે. શાસ્તી રડવાની અમે વેલા આવતા રહે. શાસ્તી રડવા લાગી ગઈ છે ભાઈ. રડમાં અમે આવી જાઉં વેલા. આવતા રહે વેલા આવતા રહ્યું. પછી આપણે બધી પાસે ભેગા જાવું ને આપણી ગાડી. અને આપણે અહીંયા અમે પૂગી જશે એરપોર્ટમાં ને આ છે અમારી ગાડી. તો જાય છે અત્યારે ગાડી ને અમે હિથ્રો ટર્મિનલ 2માં ઉતરાશ ને હવે આગળ જઈએ. ચાલો, તો આપણો હવે માલ ચોખાવા માટે અને બોર્ડિંગ કરવા માટે ને અમે બધું નીકળીએ ને આપણો સામાન અહીંયા છે. ચાલો હાલો ઇન્ડિયા ગાઈસ, ઇન્ડિયા ચાલો ચાલો ચાલો. એટલા હેપી તો નથી મેં. પ્રોફુલ હેપી હોય તો ખબર નહીં, મેં નર્વસ છે કેમ કે મારી બે ઢીંગલીઓ ઘેરે રોકાઈ ગયું છે એટલે મને એટલું બધી કંઈ નહીં. સમટાઈમ જવું પણ પડે. તો ચાલો અંદર જઈએ. તો અમે પૂગી જશે એરપોર્ટમાં ને અત્યારે જ્યાં છે ટર્મિનલ 2 હિથ્રો. તો અત્યારે અહીંથી જઈએ છીએ ફ્લાઇટ લઈને સીધા ઇન્ડિયા. આ છે અમારી ફ્લાઇટ. અહીંયા અત્યારે આવી ગયા છે અંદર અને હવે જાય છે ક્યુમાં ગોઠવાઈ જાય પહેલાં, પછી તમને આગળની પ્રોસેસ બતાવું કે શું છે તે. ચાલો મળીએ. ચાલો, તો ભાઈ કેક આપણા સેલ્ફથી કાઢવાના છે. અહીંયા જો તો પ્રોપર હેલ્પ લઈને કાઢ્યા અને બીજા માણસ ભાઈની હેલ્પ કરવા ગયા છે ત્યાં. બિકોઝ કે પણ અમારા જેવો જ છે તો અહીંયા બહુ થોડુંક હાર્ડ લાગે છે. ખબર નહીં, મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું. અને આટલા બધા માણસો છે અને આપણે હવે ફાઇનલી માલ જોખાઈ ગયો છે અને હવે આપણે અહીંયા નવરા થઈને ઊભી ગયા છે. જઈએ છે. નર્વસ છે, નર્વસ અને નર્વસ છે. હા, હેપી લાગતા નથી છોકરીઓને. તો અહીંયા પ્રોફુલીલાનો સામાન બધું બારો કાઢ્યો છે. ત્યાં હાંસવે બધું કાઢી કાઢ્યું. હા હા. ચાલો, તો આપણું હવે બધું સામાન પ્રોપર ચેકિંગ થઈ ગયું છે અને હવે આપણે જમવાનું કંઈક કરીએ કેમ કે ભૂખ લાગી છે થોડી ઘણી. ઘરેથી પરોઠા અને પનીરની ભુરજી બનાવીને લાવ્યા છે તો ખાવાના છે. અને અહીંયા જે આપણે છે
એરપોર્ટમાં સ્પેશિયલી ફર્સ્ટ ફ્લોર પર હે ધ્યાનથી આવું છે પ્લેનમાં. ધ્યાનથી ભાઈ વિડીયો કોલ કાં છે ધ્યાનથી તો દેખાતી નથી આમાં. વિડીયો કોલ કર્યા કરશે એમ કે મને આવું જ હા આપણે છે ને નીચે જવું પડે નીચે. ત્યાં એરપોર્ટમાં શોપ પણ છે બધી સ્પોર્ટનું પણ જેડીનું બધું સામાન ફૂટબોલ અને કેપ. તો આપણે હવે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા અને ઉપર છે લોકો પછાડી છે અને આગળ ઉતરી રહી છે લિફ્ટ. અહીંયા ડર પણ થોડીક લાગે છે. ઓ માય ગોડ. તો ઘેરથી નીકળ્યા ત્યારને ફાઇનલી બેઠવાની જગ્યા મળી. બેઠા છે આરામથી. તો 1.5 કલાક બાકી છે હવે. યુકે છોડીને જાય છે ઇન્ડિયા અને 1 વાગે અમારું ફ્લાઇટ છે. અત્યારે વાગ્યા પરાઠો ખાવાનું ચાલુ કરી દીધી છે. ઘરેથી આવવાની ભૂખ લાગી ગઈ છે અમને. તો ઘરેથી પનીર અને મેથી બટેટાના પરોઠા બનાવ્યા. કેવા પરોઠા છે? મસ્ત છે, ટેસ્ટ છે. પરોઠા તો બહુ મસ્ત છે પણ ટાઈમ નથી અત્યારે ખાવાનું. આગળ જવાનું છે આપણે ડોર પર. તો 3 મિનિટ બાકી છે ડોરવે જવા માટે. આગળ ડોર ખુલશે કે ડોર ક્યાં ડોરવે પડશે એનું 3 મિનિટ છે. હા 50 ખુલવાનું છે. 47 થયું. 3 મિનિટ માંડી ખુલશે. આવો જાઓ પરોઠા ખાવા. તો એરપોર્ટમાં ઇન્ડિયન સ્ટાઇલ યુકે એરપોર્ટમાં પરોઠા એક નંબર. That's the good thing. ચલો હવે લંડનને બાય બાય કરીએ અને જઈએ ઇન્ડિયા જઈને પણ આપણે જોઈએ છે કેવું છે શું છે. તો ચાલો. સારું એટલું નથી લાગતું કે શાસ્ત્રી ધ્યાન છે આપણી સાથે નથી, ઘેરે નર્વસ થઈને બેઠા છે. અને મસ્ત છોકરાનું પ્લે કરવાનું પણ છે સામે. છોકરા ઓલરેડી એન્જોય કરે છે કેમ કે બહુ ટાઈમ હોય તો બોરિંગ થાય ને એટલા માટે પ્લે કરવાનું છે બધું. તો દીધી છે 2 હેન્ડબેગ અને મેં ખાલી અહીંયા સામે પ્લેન અને જો મસ્ત વ્યૂ જબરદસ્ત છે બધું. લિફ્ટમાં જ ઉતરી જાય ને. પ્રફુલ્લ બહુ ફાસ્ટ આગળ ભાગે છે. પાણીપુરી કોણે ખાવી છે? આઈ વોન્ટ પાણીપુરી. મેં પાણીપુરીની ખ્વાહિશ હતી બહુ પણ જરાય પૂરી થઈ નથી. આમાં ઊભા હે ને ઊભી જાય છો આમાં એક સ્ટેપ વધારે હાલી જવાનું. ડરતા ને હાલી જા. હાલા રાખો હાલો કે હાલતા હો આમ હાલો. ચાલો તો અમારે આપણે સાથે છે દીવના 3 લોકો છે સાથે. તો એ લોકો પણ સાથે સથવારો થઈ ગયા છે. તો એ લોકોને થોડી હેલ્પ મળી જાય ને આમ એ લોકો થોડા લાઈક મોટી ઉંમરના છે. તો ચાલો કોઈની થોડીક મદદ પણ કરી દે ભગવાન. આપણે એટલા કોઈની મદદરૂપ બનાવે છે તો બની જાય. અને આપણે મસ્ત રીતે લિફ્ટમાં ઊભી ગયા છે અને મારી પછાડે પ્રફુલ્લ છે અને તેની પછાડે તે લોકો છે અને આપણે આ છે ચાલવાની લિફ્ટ. તો ચાલો ફાઇનલી પૂગી ગયો છે. મમ્મી એવું થાય કે પડતા નહીં. લોકોને ડર બહુ લાગે છે. સેકન્ડ લિફ્ટમાં માય ગોડ ડર પડવાના હોય તેવું થઈ જાય છે. તો ચાલો ચાલવાનું પણ હોય એટલે જલ્દી પૂગાય પણ બહુ લોંગ વે છે. જો બતાવું કેટલું લાંબો રન છે ચાલવાનો. તો આપણે લિફ્ટમાં ઇઝી પડે અહીંયા ચાલવાની લિફ્ટ ફટાફટ ચલાવી. તો અહીં છે ઉપર જવાની લિફ્ટ અને બીજી તરફ ચાલો. પ્રફુલ્લ બીજી સાઈડે છે અને મેં આ સાઈડે છે ને કેટલા બધા માણસ છે. તો ચાલો હજી એક લિફ્ટ છે. ચાલો લિફ્ટમાં જવાનું છે. ઉપર જવાનું છે. ઓ માય ગોડ અહીંયા પકડજો બરાબર હો તમે ધ્યાન રાખીને. હા
ભાઈ લોકો નવા છે ને એટલું બધું લોકો બિચારા ડર લાગે છે લિફ્ટમાં ઊભા ને અને ડર લાગે તેવું છે પડ્યા હોય તો વાત ગઈ આમાં ફાઇનલી ઉપર તો પ્રફુલ્લ અમારા આગળ થઈ ગયા છે અને તો ભાઈ અહીંયા હેરફોનની શોપ છે તો ચાલો આપણે કંઈ લેવાનું તો કંઈ બનતું નથી આપણે તો ઓલરેડી ધીરે 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 નીકળે ને અહીંયા મસ્ત જો રોબોટ ક્લીન કરે છે આવું ઘેરે પણ મુકાવી દેવું પડે ક્લિનિંગ માટે મસ્ત પિલોરનો ટેકો લેવાઈ ગયો છે આપણે પિલોનો ટેકો લઈને પડી જશે અને ગેટ થઈ જશે સીએ ઝોન આવી ગયું આપણી પાસે ડી ઝોન છે તો વેટ કરીએ ડી વાળાને વેટ કરવાની છે અહીંયા તો અહીંયા લાઈનમાં લાગ્યા છે સી વાળા સામે છે પ્લેન એર ચલો ફ્લાઇટની અંદર જાય છે હવે ચલો બાય બાય ટુ લંડન અને ઇન્ડિયા જઈએ પૂગીએ અને કેવું છે સામે એર કેનેડા અને મેં નામ વાંચ્યું હતું ને કહેતા નહીં હવે મસ્તી કરે ખબર નહીં રોંગ બસાઈ ગયું ચાલો આપણો અહીંયા આવી ગયું છે એની અહીંયા અંદર ને અંદર જવાનું છે સારું સારું પણ હવે આવી ગઈ છે આખું બંધ થવા લાગી છે સીડી આખું થઈ ગઈ પ્રોફિટ તો ફૂલ બાજુમાં મસ્ત દાદીમાં આવી ગયા છે નેપાળના અને આપણે અહીંયા બાજુમાં પ્રોફુલ હેલો ગાઈસ અમે બેઠી ગયા છીએ અત્યારે અને ચલો અત્યારે સર અમે બેઠી ગયા છે બરાબર સીટ પકડી લીધી છે અમારી અને आपकी सेवा करने का अवसर देने के लिए धन्यवाद। પ્લેન પડવાની તૈયારી અને હવે આપણે સુવાની તૈયારી કરીએ છીએ સુઈ જઈએ નમસ્તે એર ઇન્ડિયા હલો ગાય તો હજી આપણે 2 કલાકની વાર છે અને લાગી છે ભૂખ કેમ કે આપણે ખાવાનું બુકિંગ કરવાનું ભૂલી ગયા હતા જેન મિલ તો પછી 2 કલાક બાકી 2 કલાક બાકી છે અને ભૂખ લાગી તો આ ખાવાનું હતું બેગમાં રાખ્યું હતું લાવ્યા તો થોડુંક એપલ ને પરોઠા ને બધું તો થોડું ખાઈને પેટ ભર્યું છે કેમ કે બુક કર્યા વગર મળે નહીં ને લહણ ડુંગળીવાળું આપણે નહીં હાલે નહીં તો પછી આપણે આપણું ઘરનું ખાઈ લઈએ સાથે સાથે મૂવી એન્જોય કરીએ છીએ કલાક પછી દિલ્હી મળીએ ચાલો આપણે લગ્નના બુંદી ગાંઠિયા મળ્યા છે ખાવા જમવામાં તો ચાલો જેને ખાવો હોય તે આવી જાઓ સેવ ને બુંદી છે આવી ગયું છે જ્યુસ પાણી ઘડો ભરીને ઘડો ભરીને પાણી પહેલાં તો આપણે જ્યુસ એન્જોય કરીએ દારૂની બાઇકમાં તો એમ લાગે સારા કાસસ But give me the same similar I can just have it. juice and water And that's one. So sorry for you, sir, today. No, it's okay I'm trying to online, but I was not working there to go into food section, so I can't. That's all right. Sorry, sir. Can you have tikka or we have falafel? તો આપણે આવી ગઈ છે બ્લેક ટી પ્રફુલ માટે જ્યુસ પીધું પાણી પીધું બુંદી ગાંઠિયા ચાલુ છે ખાઓ આપણા માટે પાણી
એરપોર્ટ યુકેથી આવ્યા ત્યાં સુધી જાગતા હતા અને હમણાં સૂઈ ગયા છે. ધીરે ધીરે પ્લેન ઉતરવાની તૈયારી છે. હમણાં હોવાનો ટાઈમ થયો છે. Kan kosan ke majin ni. Alah. Kan tu minang lah kau dupe ke. Salah. આપણે અહીંયા પ્રફુલ્લ જાય છે આગળ અને આપણે છે પછાડી. તો ફરીવાર બધાને સવારના રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ, જય માતાજી. તો સારી રીતે આપણું પ્લેન પણ ઉતરી ગયું છે અને હવે આપણે બીજું ફ્લાઇટ લેવાનું છે અહીંથી અહેમદાબાદનું. તો ચલો બહાર નીકળી જાય. उसके अंदर का पता नहीं कहाँ पे पैकेट दिया था मैंने, वैसे का वैसे रख दिया. બેગ મૂકવાનું કીધું તો આના પર મૂકી દો ને. કાર્પેટ છે એટલે આમાં હરખું હાલતું ને. પ્રભુ સાઈડમાં હાલે ને મેં અહીંયા બીજુંમાં આવી ગઈ. આપણે ફાસ્ટ બહાર નીકળી ગઈ. કાર્પેટમાં હલાતું નથી. હા તો આપણે મસ્ત. હા જાણે કાર્પેટ છે તો હલાતું નથી. આપણે તો લિફ્ટમાં ઊભી જઈએ ખોટું લોહી બારવા કરતે. ચાલો મસ્ત હાલવાનું છે. ફાસ્ટ હાલે ઓલા લોકો તો હાલ્યા કરી લો. આપણે પછી 2 કલાકનું ઓલું છે. તો આપણે અહીંથી ફ્લાઇટ લેવાનું છે અને અહેમદાબાદ જવાનું છે. એટલા માટે ફર્સ્ટ આપણે 2 કલાકનો ટાઈમ છે. ચાલો તો ભાઈ દિલ્હીમાં પણ કેટલું ચાલવાનું છે, બહુ ચાલવાનું છે ભાઈ. અને સ્પેશિયલ આખામાં કાર્પેટ છે તો હેન્ડ બેગ લઈને પણ ચલાતું નથી. તો સારું છે કે લિફ્ટ મૂકેલી છે એટલે એમાં થોડુંક ચલાઈ જાય. નકર તો મેં તો થાકી જ જામ, પૂગું પણ નહીં. તો આવી રીતે લિફ્ટમાં ઊભી જાય એટલે ચાલ્યા કરે એટલે જલ્દી રસ્તો પાર થઈ જશે. મારી પાછળ પ્રફુલ્લ આવે છે. ગરમ કપડાં તો પહેરાશ પણ જબર ગરમી પણ લાગે છે કેમ કે દિલ્હીનું એરપોર્ટ લાઈક આવી મસ્ત ડિઝાઇન ડેકોરેશન મસ્ત દેખાય છે. તો ચાલો આપણે કાં જવાનું છે, શું કરવાનું છે તે હવે પ્રફુલ્લને ખબર. ચાલો તો હવે દિલ્હીથી અહેમદાબાદ જવાનું. ફાઇનલી પ્લેનમાં બેઠવાનું. ચાલો તો ફાઇનલી અહેમદાબાદ આવ્યા છે અને આપણે ઉતરી ગયા સેફલી. આઈ હોપ થેન્ક યુ ભગવાન. ચલો હવે ઘરે જાય. પ્રફુલ્લ લેટ આવ્યા એટલે મેં વેટ કરતા હતા. ઘણી વેટ કરી નાખી. તમારી વેટ કહો કે 5 થી 10 મિનિટ વેટ કરી તો વેધર છે. આપણે નીકળ્યા છે બારે. હાલીએ ભાઈ એને. ચાલો તો ફાઇનલી બહાર નીકળી જશે ને આપણે તો જાય. બહુ ભીડ છે. છે આ ગાંધીજી બાપુનું પૂતળું. ખબર નહીં કેવી રીતના ગાંધીજી બાપુ ક્યાં તગડીને જવાના છે. અને આ છે અહેમદાબાદ. વેલકમ ટુ અહેમદાબાદ ઇન્ડિયન એસ ફર્સ્ટ યુનિટ. હેલો ગાઈસ, તો અહીંયા ગાડી રોકી અને ખાવાનું બંદોબસ્ત કર્યું છે. તો અહીંયા વણેલા ગાંઠિયા લઈ આવ્યા છે પ્રફુલ્લ. તો બતાવું પ્રોપર. મસ્ત વણેલા ગાંઠિયા અને સીબડાનો સંભારો લાગે છે આઈ થિંક સો. અને મરચાં છે. તો ચાલો આપણે પણ એન્જોય કરીએ કેમ કે કંઈ ખાધું જ નથી પ્લેનમાં. ખાલી હા હું આ મારું નહીં તારું કઈ ડ્રિંક અપાય છે. ઓ બાપા બ્લેક પેપરવાળા છે તીખા. અને સાથે સીબડાની સલાડ છે તે પેન. એમાં મરચાંને ભૂકી અને સોલ્ટ નાખેલું છે. ચાલો તો વણેલા ઇન્ડિયાનો ટેસ્ટ મસ્ત છે અને ફ્રેશ બનેલા છે. તો ખાઈએ કેમ કે ભૂખ પણ બહુ લાગી છે કેમ કે ગઈકાલનું જ કંઈ ખાધું નથી.
પ્લેનમાં ડુંગળી ને લસણવાળું આપ્યું હતું તો મેં ખાધું નહીં કેમ કે બુકિંગ કરવાનું મારું રહી ગયું હતું. તો ચાલો તો આપણે છે ને અહીંયા ખજૂરભાઈના પોપટભાઈના આશ્રમે પીગાસ રસ્તામાં આવતા તો ઓકે સારંગકોટલા ખજૂરભાઈ મહુવાની બાજુ. મહુવા પોપટભાઈ આશ્રમ સોશિયલ મીડિયા આશ્રમમાં પહોંચી આવ્યા છે અત્યારે ને અહીંથી આપણે જાય છે ઘરે જવા દેવા એટલે ને આખી આમ ગામમાં આખું આવી જાય બિલ્ડિંગ. હા સરસ. ને આપણે બસ આ સોશિયલ મીડિયા આશ્રમમાંથી બેઠા હવે જાય છે આ દીવ બાજુ. તો આ છે સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈ. ફેરી ચાલો. કર્યો તો ખરા મગા છે તમારું. તો આ છે આપણે ઇન્ડિયાના ટોલ નાકું. આવા તો 4-5 થી આપણે લાસ્ટ નાકું પીગાસ ને હવે અડધી પોણી કલાકમાં પહોંચી જાય ઘરે. તો ચાલો આપણે આ ટોલ નાકાનું શું છે પ્રોસેસ જોઈ લઈએ. અહીંયા બેઠા માઇખું મારો હરા ને ટોલ નાકું ચાલુ છે. અહીંયા છે આવી રીતના પાછળ કેમેરો ઉપર છે તો પાછળ લો એમ કીધું નીચે રાખ નહીં કેમેરો આઈ પકડાય. કેમ મારા ભાઈ પેક છે નહીં પેલા આમ લ્યો આ બાજુ લ્યો દેખાય જાય છે ને. કેમેરો નીચે રાખે તો હા પણ આ જો પણ પણ ન્યા છે એ પૈને કેમેરો ઊંચો રાખ્યો નીચે રાખે ને કેમેરાનું મૂળ જ નથી. કેમેરો સામે છે જો પરે વાં. ઓલી બાજુ ભલે ન્યા છે પણ નીચે રાખવો જોઈએ ને. માણસ જોવાના છે કેમેરા ગાડી નંબર જોવાના છે ખાલી. આ તો કેમેરા માણસો જોઈએ એમ કે રાખ્યો જ આવ ઠેકાણા વગરનો. કાં આમાં લઈ જવા આપણે આમાં શું કરીએ. આવું છે ટોલ નાકું. કેમેરો ઊંચો મૂકો ને અહીંયા અમને કે તમે ગાડી પાછળ લ્યો પાછળ કેટલીક લેવી પાછળ. તમે કેમેરો નીચે રાખ્યો હોય તો વાંધો કાકાને મેં પહેલા જ ના પાડ્યું કે મારે આગવી નથી તમે આગળ લો નગર હું બધા બધીમાં. તો આવી રીતના છે ભાઈ અમારે. હવે એ આ વિડીયો બનાવ્યો બરાબર હા પછી મૂકી દે. હલો ગાઈસ તો આપણે પૂગ્યા છે કેસરિયા અને મેં પ્રફુલને કીધું કે એક લાઈન લઈ આવી દો તો એક લાઈન લઈ આવ્યા છે અને હવે પીવાની શરૂઆત કરીએ કેમ કે આખું તો એકદમ એવી થઈ ગઈશ કે હુઝી ગઈશ આખી કેમ કે ગઈકાલની વાત છે યુકેની તો 7 વાગ્યાની હજી ઘેરે પૂગવાની. હવે અહીંયા ટાઈમ થયો છે ખબર નહીં કેટલા વાગ્યા છે. અહીંયા 3:30 બાકી છે. હા ગાડીમાં ટાઈમ જોયો નકર આપણા ફોનમાં જે સિમ નાખવાનું બાકી છે. તો ચાલો લાઈનનું પાણી કેવું છે ટેસ્ટ કરીને જોઈએ કેમ કે આપણું ઇન્ડિયાનું ફ્રેશ કોકોનટ વોટર. એક નંબર છે. થોડુંક સોલ્ટ જેવો ખારો ટેસ્ટ આવે છે. ચાલો તો પી લઈએ. અને પ્રફુલ પણ પીવા ગયા છે. પાણી પી કે પછી ચાય પી તે ખબર નથી મને. મેં તો ગાડીમાં જ બેઠી નીકળતી નથી કેમ કે બહાર તડકો પણ છે અને ગરમી પણ થોડીક લાગે છે. પણ ચાલો લાઈ પી લઈએ આપણે પછી હવે બસ ફાઇનલી 10 થી 12 મિનિટમાં ઘરે પૂગી જવાના. લાઈ તો પીવાઈ ગઈ પણ પ્રફુલ ઇનામનું લાઈ પીધેલું નારિયેલ અહીંયા કાઢીને મને આપી જશે મસ્ત. ભાઈ ઇન્ડિયાનું ફ્રેશ કોકોનટ લાઈનું કાચું નારિયેલ. ચાલો તો ખાઈને એન્જોય કરીએ મસ્ત.
અત્યારે પહોંચી ગયા પટલવાડીએ. આ છે આપણો જૂનો જાણીતો પાણીનો ટાંકો ને આ આપણો પટલવાડી ને આ છે આપણી ગલી ઉષાઘરની. આ ઉષાઘરની ગલીમાં અંદર આવી ગયા. આ છે અમારું નાનું એવું ગામડું ને આ બધા અમારા ઘર ને અમારા સૌથી જૂના માણસો બેઠા છે અહીંયા ને આ અમારું ઘર અહીંયા આવી ગયું. પૂરું થાય લાગે છે. મીકતો ને